જરા ક્રેન પેલા ત્રાસી થઈ એટલે એમને એમ થયું કે હવે પડે છે, એટલે અમે થોડાક દોડ્યા. પછી ત્યાં તો અવાજ થયો એટલે મેં તો બધા મુઠ્ઠીઓ વાળીને દોડ જ કાઢી. પછી કાંઈ પાછું વાળું જોવાનું અમને. તો તમારે ગેટ પર પડ્યું, ગેટ જ આવવા જવાનું બંધ થઈ ગયો? હા, ગેટે આવવા જવાનું મારે બંધ થઈ ગયું. હવે તો મારે અઠવાડિયું બહાર નહીં જવાય. બિલકુલ. આપનું નામ? ડોક્ટર રિધિ કુવાડિયા. રિધિબેન, શું જોયું? એકચ્યુઅલી હું તો ઘરમાં અંદર હતી, પણ બહુ અવાજ આવ્યો ને ધરતીકંપ જેવું લાગ્યું એટલે હું બહાર આવી તો જોયું કે આ બધું આ સાઈડ પડતું હતું અને આ બધા દોડીને અંદર આવતા હતા. તમારે તો સોસાયટીના ગેટ ઉપર જ ક્રેન પડી? હા, એ ત્યાં જ પડી. હવે 2-3 દિવસ અમારે ઘરે જ રહેવાનું. મકાન અમારું ગયું ને એક. આપનું મકાન છે? અમારું નથી, પણ અમારા સોસાયટી વાળા અમારા જ કહેવાય ને. દાદા, આપનું નામ? વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલભાઈ, આ ઘટના બની ત્યારે ક્યાં હતા તમે? હું આ સામે જ હતો. અમારી દીકરીનું મકાન છે, બરોબર છે, એટલે હું તરત અહીંયા આવ્યો. પછી કેવો અવાજ થયો હતો? ત્રણ આમ એમ લાગે કે આભ તૂટ્યો, એ હળવો એવા 3 અવાજ આવ્યા, સ્ટેપ બાય સ્ટેપ. એટલે હું આ રોડની પહેલી બાજુ આ બાજુ આવ્યો અહીંયાથી. મકાનને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન છે. કહી શકાય કે 1.5 થી 2 કિલોમીટરના વિસ્તારમાં ભૂકંપ આવ્યો હોય તેવો અહેસાસ લોકોએ કરેલો. ફરી એક વખત કેમેરામેનને કહે કે દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરશે કે જે મકાન છે એ મકાન ઉપર ક્રેનનો જે ભાગ છે તે પડ્યો છે અને જે સોસાયટીનો મુખ્ય ગેટ છે એ ગેટ ઉપર 2 પિલર વચ્ચે મૂકવામાં આવતો સ્પાન પડ્યો છે. એટલે કે જે પ્રકારની આ ઘટના છે ચોક્કસ કહી શકાય 1.5 થી 2 કિલોમીટર સુધી અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. ભૂકંપ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ત્યારે હવે મેટ્રો પોલીસ અધિકારીઓ હોય, મહાનગરપાલિકા હોય કે ફાયર વિભાગ પહોંચ્યું છે, પણ મેટ્રો કોર્પોરેશનના અધિકારીઓ પહોંચ્યા નથી.